ગુજરાત સિવિલ જજની જે લોકો પ્રિપેરેશન કરે છે એ લોકો માટે ગુજરાત હાઈકોર્ટના જે નવા સિલેબસ છે એ પ્રમાણેની પુનઃ લો હાઉસ અમદાવાદ દ્વારા આખો એક સેટ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં તમારા જે ટોટલ 28 સબ્જેક્ટ છે પ્રી ને મેઇન્સના, એ બધા સબ્જેક્ટ કવર થઈ જાય એટલી બુક્સ છે આ બોક્સમાં અંદર આવે છે. અને એની સાથે પીવાયક્યુની પણ બુક આવે છે, એટલે કે અગાઉના જે પ્રશ્નપત્રો છે 2019 થી લઈને 2023 સુધીના પ્રી ને મેઇન્સના, એ બધાના વિથ આન્સર કી સાથે એક અલગથી બુક આવે છે. એ પણ તમને આમાં અંદર છે બુક આવે છે. અને આમાં એક ખાસ વાત શું છે તો કે ઇંગ્લિશ ને ગુજરાતી બંને લેંગ્વેજમાં, જેને કહેવાય ને ડિગ્લોટ એડિશનમાં છે આ બુક છે. એટલે તમે ઇંગ્લિશમાં તૈયારી કરતા હો કે ગુજરાતીમાં તૈયારી કરતા હો, બંને ભાષામાં તમને આ બધી બુકમાં એક જ બુકમાંથી છે એ મળી જશે. તો આનો હું તમને ડિટેલમાં રિવ્યૂ દેખાડું, તો મારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો અને આપણે જોઈએ કે આમાં કેટલી બુક્સ છે ને અંદર શું શું આપેલું છે. ચાલો. તો સિવિલ જજની, હાઈકોર્ટમાં સિવિલ જજની જે લોકો પ્રિપેરેશન કરે છે તો એના માટે મેં જેમ કીધું એમ પુનાહાલ લો હાઉસ અમદાવાદમાં આવી રીતે આખું એક સિવિલ જજની પ્રિપેરેશન કરવાની જેટલા પણ સબ્જેક્ટ છે, ટોટલ 28 સબ્જેક્ટ છે, એ બધી બુક્સ છે. મેં આનો અનબોક્સિંગનો વિડીયો મૂકેલો છે, એ તમે જોઈ લેજો. એમાં જેટલી પણ બુક્સ મેં દેખાડેલી છે એ બધી બુક્સનું હું તમને આજે ડિટેલમાં રિવ્યૂ દેખાડું કે અંદર શું આપેલું છે અને કયા કયા સબ્જેક્ટ છે તમારા એમાં કવર થઈ જાય. લગભગ તો 28 સબ્જેક્ટ તમારા આ બધી બુક્સમાંથી કવર થઈ જશે. બરાબર, તો ચાલો આપણે જોઈએ કે કેટલી બુક છે અને શું શું આપેલું છે. બરાબર, ઓકે. જો સૌથી પહેલી જે આ બુક છે એ છે બાળ ન્યાય, બાળકોની કાળજીને રક્ષણ, એટલે બાબત અધિનિયમ 2015. ઓકે, હવે આમાં અંદર શું આપેલું છે હું તમને દેખાડું. સૌથી પહેલા બુક ઓપન કરશો એટલે કે અહીંયા ઇન્ડેક્સ આપેલું હશે, તમે જોઈ શકો છો. ઇન્ડેક્સ આપેલું છે, ટોટલ કેટલા પ્રકરણો છે, એ પ્રકરણમાં કયા કયા ટોપિક છે. અને આમાં સૌથી ખાસ વાત એ છે કે ઇંગ્લિશ અને ગુજરાતી, અહીંયા જો લખેલું જ છે ઇંગ્લિશ ને ગુજરાતી, જેને કહેવાય ને ડિગ્લોટ એડિશન, એ આપેલું છે. એટલે કે ઇંગ્લિશ પણ જે લોકો ઇંગ્લિશમાં પ્રિપેરેશન કરે છે એ લોકોને ઇંગ્લિશ મળી રહે, અને જે લોકો ગુજરાતીમાં પ્રિપેરેશન કરે છે એ લોકોને ગુજરાતીમાં મળી રહે. એટલે કે બંને તમને આપેલું હશે, એટલે તમારે બે અલગ અલગ બુક પરચેઝ નહીં કરવી પડે. જો ઇંગ્લિશ ગુજરાતી એવી રીતે આ પહેલું ચેપ્ટર છે. બરાબર, બીજું ચેપ્ટર પછી બાળ ન્યાય બોર્ડ વિશે કલમો આપેલી છે. ચિલ્ડ્રન્સ કોર્ટ વિશે આપેલું છે. બરાબર, ઇંગ્લિશ ને ગુજરાતી બંને, આ બાજુ ઇંગ્લિશ હશે, આ બાજુ ગુજરાતી હશે. બાળ કલ્યાણ સમિતિ. પેજ ક્વોલિટીની વાત કરું તો પેજની ક્વોલિટી પણ બેસ્ટ છે, બહુ સારી પેજ ક્વોલિટી છે. કલમ 54, કલમ 56, બરાબર, બધી કલમો આપેલી છે. સત્તા મંડળની સત્તાઓ, બાળકો વિરુદ્ધ અન્ય ગુનાઓ, એ બધું આપેલું છે. બાળ ગૃહો વિશે આપેલું છે, બાળ ન્યાય ભંડોળ, ગુનેગાર પ્રોબેશન અધિનિયમ 1958, તો એ અહીંયાથી શરૂ થાય છે. બરાબર, ટોટલ આપણે જો આ બુકના પેજીસની વાત કરીએ તો ટોટલ પહેલી જે બુક છે એ 207 પેજની છે. ત્યાર પછી નેક્સ્ટ બુક. હવે જો તમારે આને પરચેસ કરવી હોય ને આ બધી બુકને, તો આખો એક સેટ જ આવે છે. તો એની હું લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઉં છું, ત્યાંથી તમે એનો ઓનલાઈન પરચેસ કરી શકશો. આ જે બીજી બુક છે એ શેની છે તો કે જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ 2012. ઓકે, તો એ આપણે જોઈએ એમાં શું આપેલું છે. સૌથી પહેલા ઇન્ડેક્સ આપેલું છે, એમાં તમને બધા ચેપ્ટરના નામ અને કયા પેજ ઉપર છે મળી જશે. અહીંયાથી શરૂ થાય છે જાતીય ગુનાઓથી બાળકના રક્ષણ બાબતે. જોઈએ આ બાજુ ઇંગ્લિશ, બધી બુકમાં એમ જ છે, આ બાજુ ઇંગ્લિશ ને આ બાજુ એનું ગુજરાતી. કેસની નોંધ કરવા માટેની કાર્યરીતિ, ત્યાર પછી બાળકોના નિવેદન નોંધવા માટેની કાર્યરીતિ, સ્પેશિયલ કોર્ટ વિશે, પછી અહીંયા અનુસૂચિઓ આપેલી છે. જો છે જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત,
બાળકો જેમણે જાતીય દુર્વ્યવહાર ભોગવેલો હોય તેમનો માહિતી અને સેવાઓ મેળવવાનો અધિકાર, તો જે ફોર્મ A આવે એના વિશેની માહિતી આપેલી છે. બરાબર. પછી ટોટલ આપણે જો આ પેજીસની વાત કરીએ તો ટોટલ 105 પેજની આ બુક છે. બરાબર. ચલો હવે ત્યાર પછી નેક્સ્ટ બુક છે ગુજરાત જુગાર પ્રતિબંધ અધિનિયમ 1887. બરાબર. એમાં પણ ઇન્ડેક્સ આપેલું હશે. ત્યાર પછી જુગાર રમવા બાબતે એમ કે કયા કયા પ્રતિબંધ છે અને કઈ કઈ કલમો છે બધું આમાં આપેલું છે, અનુસૂચિઓ આપેલી છે. જો છે કે મહત્વના જે ચુકાદાઓ છે એ બધા આપેલા છે. ઘણી બધી બુક્સ છે એટલે એક એક પેજ તો હું તમને નહીં બતાવી શકું, પણ મેઇન પોઈન્ટ હું તમને દેખાડી તો તમને ખ્યાલ આવે કે આમાં શું ડિટેલ આપેલી છે એમ. અને આ બધી ન્યૂ એડિશન પ્રમાણે જ છે, નવા જે સિલેબસ આવેલો છે. બરાબર. ટોટલ 50 કાયદાઓનો આમાં સમાવેશ થયેલો છે, એટલે નવા સિલેબસ પ્રમાણે જ છે, સિવિલ જજની જે તૈયારી કરતા હોય એના માટે. બરાબર. ટોટલ 85 પેજની બુક છે. પ્રિલિમ્સ ને મેઇન્સ બે તમારું આમાંથી કવર થઈ જશે. ગુજરાત કોર્ટ ફી અધિનિયમ 2004. બરાબર. ગુજરાત દીવાની કોર્ટ અધિનિયમ, દાવા મૂલ્યાંકન અધિનિયમ, એ બધું આમાં આપેલું છે. એ પણ જે લેટેસ્ટ સુધારા વધારા થયા હોય અને જે આનુષંગિક કાયદાઓ છે એની સાથે આપેલું છે. જે ગુજરાત ફી અધિનિયમ જો કોર્ટ ફી અનુસૂચિ 1 આપેલી છે. મૃત્યુ પામેલાની જંગમ થતા સ્થાવર મિલકત આંકેલી કિંમત, તો એના વિશે આપેલું છે. ત્યાર પછી ગુજરાત દીવાની કોર્ટ અધિનિયમ 2005, એનું ઇન્ડેક્સ આપેલું છે. આ બાજુ ઇંગ્લિશ ને આ બાજુ ગુજરાતી, એવી રીતે બધી બુકમાં એવું હશે. તો ટોટલ પેજીસની જો વાત કરી તો ટોટલ 142 પેજની આ બુક છે. ત્યાર પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, IT એક્ટ છે એના વિશેનું આપેલું છે. આમાં ઇન્ડેક્સ છે. ઇન્ડેક્સમાં કયા કયા ચેપ્ટર છે? જેમ કે સૌથી પહેલું જે ચેપ્ટર છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, પછી ઇલેક્ટ્રોનિક શાસન ડિજિટલ સહી વિશે, ઇલેક્ટ્રોનિક રેકોર્ડ વિશે, લાયસન્સ માટેની અરજી, પછી ઇલેક્ટ્રોનિક સહી પ્રમાણપત્રો, ડિજિટલ સહી, વપરાશકર્તાઓની ફરજો. બરાબર. પછી ગુનાઓ એનું ચેપ્ટર છે. ટોટલ આપણે પેજીસની જો વાત કરીએ, ટૂંકમાં IT રિલેટેડ બુક્સ છે, એના જે કાયદાઓ હોય 142 પેજની આ બુક છે. ત્યાર પછી વટા ઉખત અધિનિયમ. બરાબર. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881. બરાબર. એમાં કયા કયા ચેપ્ટર છે આપણે જોઈએ. વટા ઉખત અધિનિયમ 1881, સહી કરનાર, ખત લખનારની જવાબદારી, ચેકના નાણાં ચૂકવવાની જવાબદારી, પછી શેરો કરનાર પોતાની જવાબદારીમાં છૂટો થવા બાબતે બધી કલમો છે તમને અહીંયા જોવા મળશે. ખત વટાવવા વિશે. બરાબર. ચૂકવણી માટેની રજૂઆત, પછી ચૂકવણીને વ્યાજ, અનાદરની નોટિસ, વળતર વિશે, ક્રોસ કરેલો ચેક હોય તો એના વિશે, તો એ બધું આમાં આપેલું છે. ટોટલ પેજીસની જો વાત કરીએ તો 112 પેજની આ બુક છે. ત્યાર પછી યથા નિર્દિષ્ટ દાદ અધિનિયમ સ્પેસિફિક રિલીફ એક્ટ, એમાં તમે જોશો તો મિલકતનો કબજો પાછો મેળવવા બાબતે, ત્યાર પછી નિષ્ણાંતોને નિમણૂક કરવાની ન્યાયાલયની સત્તા, એવું બધું આપેલું છે. બરાબર. આ
નાની બુક છે. એના પેજીસની વાત કરીએ તો 47 પેજની આ બુક છે. ત્યાર પછી ભારતનો કરાર અધિનિયમ 1872, ધ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872. ભારતનો કરાર અધિનિયમ ઇંગ્લિશ અને આ બાજુ ગુજરાતી. દ્રષ્ટાંતો આપેલા છે, એટલે કે એક્ઝામ્પલ્સ આપેલા છે એમાં બધા, અને કલમો આપેલી છે. બરાબર. અવલંબી કરારો, કરારોનું પાલન, પરસ્પર આપેલા વચનનું પાલન, જામીનને નુકસાન ભરી આપવાનું વચન, એવું બધું આપેલું છે. બરાબર. અને પેજીસની જો વાત કરીએ તો 140 પેજની આ બુક છે. ત્યાર પછી લવાદ અને સમાધાન અધિનિયમ 1996. એમાં સૌથી પહેલું સંદર્ભોની રચના, લેખિત સંદેશા વ્યવહાર વિશે. પછી લવાદ ટ્રિબ્યુનલની રચના, પડકાર માટે આધારો, લવાદી ટ્રિબ્યુનલની હકુમત. ત્યાર પછી ચુકાદો ઘડવો અને કાર્યવાહીનો અંત, ચુકાદાની સમય મર્યાદા, નિષ્ણાંતોની નિમણૂક, સમાધાન, ખર્ચાઓ, થાપણો, નિયમો ઘડવાની સત્તા, પ્રથમ અનુસૂચિ, એ બધું આમાં આપેલું છે. પેજીસની જો વાત કરીએ આના તો ટોટલ 153 પેજની આ બુક છે. ત્યાર પછી મિલકત તબદીલી અધિનિયમ 1882. એમાં અહીંયા પહેલા ઇન્ડેક્સ આપેલું હશે સૌથી પહેલા, પછી અહીંયાથી શરૂ થાય છે. જેમ કે સ્થાવર મિલકતની તબદીલી, ત્યાર પછી જુદા જુદા હિત ધરાવતી અને વ્યક્તિઓ અવેજસર કરેલ તબદીલી, ખામીવાળા હક હેઠળ મિલકત ધરાવનારે કરેલો સુધારો, એવી જે બધી બાબતો હોય એના વિશેનું આમાં આપેલું છે. બરાબર. જે પ્રિપેરેશન કરે છે એ લોકોને ખબર હશે. બરાબર. ગીરો થઈ મૂકેલી મિલકત વિશે, ગીરો મિલકતની જપ્તી, પછી દાવા યોગ્ય હકની તબદીલી, એ બધું. ટોટલ પેજની વાત કરીએ તો 144ની આ બુક છે. પછી છે વાણિજ્યક અદાલતોનો અધિનિયમ 2015, કોમર્શિયલ કોર્ટ્સ એક્ટ 2015. એમાં તમને શું મળશે તો કે એમાં તમને જો સૌથી પહેલા કેસ દાખલ થયા પહેલાની મધ્યસ્થી, પછી પડતર રહેલ દાવાઓની તબદીલી. બરાબર. પછી કલમો જોવા મળશે તમને જે સુધારા સહિતની છે. દસ્તાવેજોની સ્વીકૃતિ અને ઇનકાર, સમરી ચુકાદો, કેસ મેનેજમેન્ટ સુનાવણીમાં કરવાના હુકમો. ત્યાર પછી ગુજરાત સિવિલ કોર્ટ એક્ટ 2005, અહીંયાથી શરૂ થાય છે. જો દીવાની કોર્ટની સ્થાપના અને રચના છે, દીવાની કોર્ટનું સ્થળ, દીવાની કોર્ટની હકુમત, એ બધું આપેલું છે. ટોટલ પેજીસની વાત કરીએ તો 40 પેજની આ બુક છે. પછી આ છે ધ રજિસ્ટ્રેશન ઓફ બર્થ્સ એન્ડ ડેથ એક્ટ 1969, જન્મ અને મરણ નોંધણી અધિનિયમ. બરાબર. એ શું છે જોઈએ. આમાંથી ઘણી બધી વાર જો ફ્રીક્વન્ટલી આસ્ક ક્વેશ્ચન, ઘણી બધી વાર આમાંથી ક્વેશ્ચન પૂછાય છે આ બુકની અંદરથી, એવું લખેલું છે એમાં છે. જેમ કે જન્મ અને મરણ નોંધણી અધિનિયમ 1969 વિશે. બરાબર. મોડી નોંધણી હોય કોઈની, કે પછી જો અહીંયા કીધું છે બાળકના નામની નોંધણી, પછી નોંધણી કચેરીઓની તપાસણી, ભારત બહારના નાગરિકોના જન્મ અને મરણની નોંધણી અંગેની ખાસ જોગવાઈ હોય અને અમુક, પછી ગુનાઓની મંડળ કરવાની સત્તા, નિયમો કરવાની સત્તા, ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ, એ પણ આમાં આવી જશે. જન્મ મરણ અને લગ્ન નોંધણી નિયમ. બરાબર. તો એમાં શું હોય છે, લગ્ન રજિસ્ટર કેવી રીતે હોય છે, લગ્નની નોંધણીનો ઇનકાર કરવાની સત્તા. બરાબર. એ બધું આમાં આવી જશે.
નિયમો ઘડવાની સત્તા, પછી અનુસૂચિ આપેલી છે, ફોર્મ આપેલા છે, રજિસ્ટ્રારનો નમૂનો અને તે રાખવાની સત્તા, લગ્ન પ્રમાણપત્ર ચોપડો, એ બધું આમાંથી ઘણી બધી વાર ક્વેશ્ચન પૂછાય છે. જો આ બધા ફોર્મ આપેલા છે તમે જોઈ શકો છો, બધા એક્ઝામ્પલ આપેલા છે અહીંયા. જો આ પ્રામાણિક નકલો, ટોટલ પેજીસની જો વાત કરીએ તો 78 પેજની આ બુક છે. ત્યાર પછી ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023. એમાં જો શું આપેલું છે તો સાબિતી વિશે, સાબિતીના બોજા વિશે, સાક્ષીઓ વિશે બધું આમાં આવે છે આ બુકમાં. સાથે ઇલિસ્ટ્રેશન ઉદાહરણો પણ આપેલા છે. ઇલેક્ટ્રોનિક કે ડિજિટલ સ્વરૂપ સહિતના કાયદાના પુસ્તકમાં હોય તેવા કોઈ કાયદા વિશેના કથનોની પ્રસ્તુતતા, ન્યાયાલયના ફેસલા, પછી પ્રતિબંધ વિશે આપેલું છે, સાક્ષીઓ વિશે આપેલું છે. ટોટલ જો પેજીસની વાત કરીએ તો 152 પેજની આ બુક છે. ત્યાર પછી મુદત અધિનિયમ 1963, ધ લિમિટેશન એક્ટ 1963. એમાં લખ્યું જો એઝ અમેન્ડેડ બાય ધ જમ્મુ એન્ડ કાશ્મીર રીઓર્ગેનાઇઝેશન એક્ટ 2019, જમ્મુ અને કાશ્મીરની પુનર્રચના અધિનિયમ છે એ સુધારેલા સાથે પણ આમાં આપેલું છે. જેમ કે જો કાનૂની કાર્યવાહીનો સમય, મુદતની ગણતરી છે, બરાબર. કબજાની રૂએ માલિકી હકનું સંપાદન, પછી આ બધી અનુસૂચિઓ આપેલી છે. આવી રીતે દાવાનો પ્રકાર, મુદત જ્યારથી ચાલુ થાય તે સમય. ટોટલ પેજીસની વાત કરીએ તો 94 પેજની આ બુક છે, બરાબર. પછી હવે જો આ એક બુક આવે છે, વચ્ચે તમને આ બુક પણ એમાં સાથે આવે છે ને તમે આને અલગથી પણ પરચેસ કરી શકશો. આ શું છે તો કે ગુજરાત હાઈકોર્ટ સિવિલ જજીસ પ્રીવિયસ યર પેપરમાં જેટલા પણ સિવિલ જજમાં ક્વેશ્ચન પૂછાયેલા હોય, બરાબર, એ બધા 2011થી લઈ અને 2023 સુધીના જેટલા પણ મેઇન્સના પેપર છે એ બધા આમાં આપેલા છે. પ્રિલિમિનરીના 2023 સુધીના બધા પેપર્સ આપેલા છે અને એ પણ આન્સર સહિત. તો મેઇન્સ ને પ્રિલિમ્સ બંનેના પીવાયક્યુઝ ટૂંકમાં આમાં આપેલા છે. તો અલગથી પણ તમે આને પરચેસ કરી શકશો, બરાબર ને. સેટમાં પણ સાથે આવે છે. હવે હું તમને પણ કહી દઉં કે આ એક બુકનો આખો સેટ નહીં, પણ આ ખાલી એક પીવાયક્યુની બુકનો મેં ગીવ અવે રાખેલો છે. એટલે કે આ એક બુક છે કોઈ એક જણાને ફ્રીમાં મળી શકે. તો પણ તમારે આ બુક મેળવવા માટે કરવાનું શું છે, શું કમેન્ટ કરવાની છે, મેં ઇન્સ્ટાગ્રામમાં રીલ્સમાં, યુટ્યુબ શોર્ટમાં, ફેસબુકમાં રીલમાં, સ્નેપચેટમાં, એ બધી જગ્યાએ રીલ મેં અપલોડ કરેલી છે. એમાં મેં બધી ડિટેલ કીધેલી છે. તો ત્યાં જઈને એક વખત જોઈ લેજો કે આ બુક ફ્રીમાં મેળવવા તમારે શું કમેન્ટ કરવાની છે. અને ત્યાં જ કમેન્ટ કરવાની છે રીલમાં જ, બરાબર. સેટ તો નહીં, પણ આ એક બુક છે તમને ફ્રીમાં મળશે. એટલે જેને જોતી હોય સિવિલ જજની તૈયારી કરતા હોય એ લોકોએ રીલમાં જઈ ઇન્સ્ટા, ફેસબુક, સ્નેપચેટ એ બધામાં કમેન્ટ કરી દેજો. અને મેં તારીખ પણ બોલેલી હશે કે કઈ તારીખેનું રિઝલ્ટ ડિક્લેર કરીશ, બરાબર. ચાલો હું તમને દેખાડી દઉં કે આ બુકમાં શું છે. જો પીવાયક્યુ આપેલા છે, જેમ કે 2019નું પેપર છે અને સાથે આન્સર કી પણ છે. જો અહીંયા લખેલું છે પ્રિલિમિનરી એક્ઝામ પેપર વિથ આન્સર કી છે. અને હા, ગુજરાતી ને ઇંગ્લિશ બંને છે. જો છે સાથે હું તમને આન્સર પણ દેખાડી દઉં. આ ક્વેશ્ચન પેપર છે અને આ એની આન્સર કી છે. અહીંયા એના આન્સર આપેલા છે. એ 2019નું હતું. પછી આ છે 2022નું પેપર પ્રિલિમનું અને એની આન્સર કી સાથે છે. પછી 2023નું પેપર ને એની આન્સર કી. પછી આ છે ગુજરાતી લેંગ્વેજ ટેસ્ટ, બરાબર. સિવિલ જજ માટે જે પેપર 2 હોય છે ગુજરાતી લેંગ્વેજ ટેસ્ટ, એ છે 2023નું પેપર. એ કેવું હતું જો છે. અને પછી આ મોક ટેસ્ટ પેપર નંબર 1 છે. એટલે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે MCQ હોય એમાંથી મોક ટેસ્ટ પેપર બનાવેલું છે. તો એ પણ આમાં આપેલું છે. એની આન્સર કી પણ આપેલી છે મોક ટેસ્ટ પેપરની. એટલે તમારે શું આમાંથી પ્રેક્ટિસ થઈ જાય એમ. પછી ગુજરાત સિવિલ જજ મેઇન્સ એક્ઝામ 2023, મેઇન્સનું જે પેપર લેવાનું હતું 2023માં એ આપેલું છે. જો બરાબર, મેઇન્સનું પેપર છે. ટોટલ 100 માર્કનું પેપર હતું. અને પછી આ જે છે
એ બીજું પેપર છે સિવિલનું જે લેવાનું હતું મેઇન્સનું પેપર. આ ક્રિમિનલનું પેપર પેલું જે મેઇન્સનું લેવાનું હતું 2022માં એ આપેલું છે. બરાબર, એટલે ટૂંકમાં મેઇન્સના પણ પેપર છે આપેલા છે તમને આમાં. ગુજરાતી લેંગ્વેજનું ક્વેશ્ચન પેપર જે મેઇન્સનું લેવાનું હતું એ આપેલું છે 2022, 23, 2019નું છે. આ 2018નું છે. જો એટલે તમને શું બધા પેપર જો ને તો ખ્યાલ આવે કે કેવા કેવા ક્વેશ્ચન વધારે રિપીટેડ પૂછાયેલા છે, તો તમારે એના ઉપર વધારે ફોકસ કરવાનું રહે એમ. જો 2017નું પણ આપેલું છે. અત્યાર સુધીમાં જેટલી લેવાની છે બધી એક્ઝામનું આપેલું છે. એટલે પહેલાં તો તમારે આ જ કરવાની થાય, તો તમને ખબર પડે કે કયા ચેપ્ટરમાંથી વધારે. પછી ઇમ્પોર્ટન્ટ લીગલ મેક્સિમમ ઇંગ્લિશ ગુજરાતી, બરાબર, અહીંયા આપેલું છે. ટોટલ પેજીસની વાત કરીએ તો 164ની આ PYQની બુક છે. તમે આને અલગથી પણ પરચેસ કરી શકશો. અને ગીવ અવે અમે રાખેલો છે. મેં જેમ કીધું એમ તમે રીલમાં જોઈને એમાં કમેન્ટ કરી દેજો, બરાબર. આ એક બુક ફ્રીમાં કોઈ એક જણાને મળી શકશે. ત્યાર પછી ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 એવી એક બુક છે, બરાબર, જેમાં દારૂના જથ્થા સંબંધિત નવા જાહેરનામું જે આવ્યું છે એની સાથે આમાં આપેલું છે બધું. જો પ્રતિબંધ વિશે છે, પછી વિદેશી રાજાઓને ખાસ પરમિટ આપવા બાબત, ક્લબોને લાયસન્સ આપવા બાબત, ધાર્મિક વિધિના હેતુ માટેનું અધિકાર પત્ર, લાયસન્સ જપ્ત કરવા બાબત, કેફી દારૂ તરીકે ઉપયોગ થતો અટકાવવા માટે વિકૃત કરેલા સ્પિરિટવાળી બનાવટોનું નિયંત્રણ, બરાબર, સડેલા ગોળ અને નવસાર ઉપર નિયંત્રણ, એ બધું આમાં આપેલું છે. જો નોકરોના કૃત્ય બદલ લાયસન્સની જવાબદારી, લાયસન્સ પરમિટ વગેરેનો ભંગ છે ગુનો ગણાશે, એવું બધું આમાં આપેલું છે. દારૂની જાણીતી બ્રાન્ડ માટે પૃથક્કરણની જરૂર રહેશે નહીં. ટૂંકમાં બધી બુક છે એ દારૂના જે એક્ટ છે એના ઉપર છે આખી બુક છે. જો ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 હેઠળના મહત્વના જે ચુકાદાઓ છે એ પણ આમાં આપેલા છે. ટોટલ જો આપણે પેજીસની વાત કરીએ તો ટોટલ 320 પેજની 320 પેજની આ બુક છે, જેમાં ટોટલી દારૂબંધી વિશે, નશાબંધી વિશે આપેલું છે. ત્યાર પછી નેક્સ્ટ છે ફેમિલી લોઝ. હવે આ બધી જે મોટી મોટી બુકો છે એ છે ફેમિલી લોઝની આ બુક છે, બરાબર, જેમાં તમારું આટલું બધું કવર થઈ જશે. જો સામાન્ય આમાં બંનેમાં બધા બુકમાં છે એવું જ ઇંગ્લિશ ને ગુજરાતી બે આપેલું છે, બરાબર. હિન્દુ મેરેજીસ વિશે છે, હિન્દુ લગ્નો વિશે ને રદ થવા બદલ અરજ કરવાની હોય, બાળકોનો હવાલો, મિલકતની વ્યવસ્થા, ભરણ પોષણના નિયમો, એ બધું આમાં આપેલું છે. હિન્દુ વારસા હક અધિનિયમ, વસિયતની વારસા હક, આનંદ લગ્ન અધિનિયમ, પછી મુસ્લિમ સ્ત્રીઓના છૂટાછેડાના હકના રક્ષણ બાબત અધિનિયમ, બરાબર. ત્યાર પછી ભારતીય ખ્રિસ્તી લગ્ન અધિનિયમ છે, આખા લગ્ન વિશે છે બધું. ઇન્ડિયન ક્રિશ્ચિયન મેરેજ એક્ટ, પછી લગ્ન વિશે એટલે કે છૂટાછેડાના અધિનિયમ આપેલા છે આમાં, બરાબર. પછી ખાસ લગ્ન અધિનિયમ, પછી વિદેશી લગ્ન અધિનિયમ, બરાબર. અહીંયા વિદેશી લગ્નો અંગે લગ્ન વિષયક દાદ, દહેજ પ્રતિબંધ, એ બધું આમાં આપેલું છે. ટોટલ પેજીસની વાત કરીએ તો 490 પેજની આ બુક છે. ત્યાર પછી દીવાની કાર્યરીતિ અધિનિયમ 1908 કોડ ઓફ સિવિલ પ્રોસિજર, એમાં દીવાની કાર્યરીતિ અધિનિયમ, સિવિલ પ્રોસિજર કોડ, દાવા માંડવા બાબત, નાણાં માટેના હુકમો, આનુષંગિક કાર્યવાહી, પૂરક કાર્યવાહી, ગુજરાત હાઈકોર્ટના જે સુધારાઓ છે એ આપેલું છે. પછી ફેસલો ક્યારે જાહેર કરો, ફેસલો અને હુકમનામું, ખર્ચ, ગુજરાત હાઈકોર્ટના સુધારા, સ્થાવર મિલકતનું વેચાણ,
સ્થાનિક તપાસ માટે કમિશનો, કોર્પોરેશનોના અથવા તેમની સામેના દાવા, ખાસ કેસ એટલે કે સ્પેશિયલ કેસ વિશે, અપીલનામાનું હુકમનામું. ટોટલ જો પેજીસની જો વાત કરીએ, ઘણી બધી મોટી બુક છે આ પણ. 784 પેજની આ બુક છે, જેમાં દીવાની કાર્યરીતિ અધિનિયમ છે તમારું આવી જશે. ત્યાર પછી ભારતીય ન્યાય સંહિતા 2023, એમાં ભારતનો ફોજદારી અધિનિયમ 1860 ને રદ કરતો નવો કાયદો આઈપીસી જેને કહેવાય છે, બરાબર. જેમ કે ભૂમિદળ, નૌકાદળ ને હવાઈદળ સંબંધી ગુનાઓ છે, ચૂંટણીઓ સંબંધી ગુનાઓ છે. ત્યાર પછી સિક્કા, ચલણી નોટ, બેંક નોટો, સરકારી સ્ટેમ્પ સંબંધી ગુનાઓ છે, બધું આમાં આવી જશે. ખોટા પુરાવાના અન્ય જાહેર ન્યાય વિરુદ્ધ ગુનાઓ છે, જો બધું આમાં આવશે તમને. સ્ત્રી અને બાળકો વિરુદ્ધ ગુનાઓ એટલે કે જાતીય ગુનાઓ છે. ભયંકર હથિયાર ને સાધનો વડે, બરાબર, એ બધું છે એમાં. ટૂંકમાં ગુનાઓ વિશે આપેલું છે. ગેરકાયદેસર અવરોધ અને ગેરકાયદેસર અટકાયત, અપહરણ વિશેના ગુનાઓ. બાળકને અશ્લીલ વસ્તુઓ વેચવા વગેરે બાબત, બળજબરી કઢાવી લેવા વિશે, ગુનાહિત વિશ્વાસઘાત, ગુનાનું વર્ગીકરણ. આમાં પેજીસની જો વાત કરીએ તો ટોટલ 448 પેજની આ બુક છે. પછી ભારતનું સંવિધાન 1950, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા 1950, બરાબર, જેમાં ભારતનું સંવિધાન તમારું આવી જશે. સંઘ એટલે ટૂંકમાં જે આપણે બંધારણ કહીએ છીએ ને એ, બરાબર, એ સબ્જેક્ટ છે આખો. સંઘની કારોબારી, લોકસભાની રચના, સભ્યપદ માટેની ગેરલાયકાત, આ બાજુ ઇંગ્લિશ ને આ બાજુ ગુજરાતી. પછી સંસદમાં અંદાજો, નાણાકીય વિધેયકોને લગતી જોગવાઈઓ, ન્યાયાલયના નિયમો. પછી રાજ્યપાલો વિશે છે, એની કારોબારી સત્તા, સરકારી કામકાજનું સંચાલન, વિધાનમંડળ વિશે છે. નગરપાલિકાઓ, બેઠકો અનામત રાખવા બાબત. આ બુક છે ને તમે બંધારણમાં જે બીજી એક્ઝામની તૈયારી કરતા હો ને બંધારણની સબ્જેક્ટ હોય ને એમાં પણ આ તમને કામ આવી શકે એમ. પછી લોક સેવા આયોગ, ટ્રિબ્યુનલ વિશે છે. પછી જો અહીંયા અનુસૂચિઓ આપેલી છે. બંધારણની બુક છે આખી, સંવિધાન જેને કહીએ છીએ. ટોટલ જો આપણે પેજીસની વાત કરીએ તો ટોટલ આના પેજીસ છે 686 પેજની આ સંવિધાનની બુક છે. પછી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023, બરાબર, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 ને રદ કરતો નવો કાયદો. એમાં ફોજદારી ન્યાયાલય ને કચેરીઓની રચના, ન્યાયાલયોની સત્તા, ત્યાર પછી વ્યક્તિઓની ધરપકડ, બરાબર, ઇન્ડેક્સમાં આપેલું છે. હાજર થવાની ફરજ પાડવા માટે કામગીરી, હુકમો, એ બધું આપેલું છે. અસ્થિર મગજના આરોપી વ્યક્તિઓ સંબંધી જોગવાઈઓ, બરાબર, ફોજદારી ન્યાયાલયો, હુકુમત બહાર બજાવણી માટે મોકલેલું વોરંટ, સ્પષ્ટીકરણ, ત્રાસદાયક બાબત દૂર કરવા માટે શરતી હુકમો, ગુનાની ન્યાયિક નોંધ લેવા બાબત. પછી પેટા કલમો આપેલી છે બધી, બચાવ પક્ષનો પુરાવો. ઘણી બધી મોટી બુક છે, બધું તો હું તમને નહીં દેખાડી શકું. ફોજદારી કેસો અન્યત્ર મોકલવા બાબત, ટૂંકમાં ફોજદારી ગુનાઓ વિશે છે આ બુકમાં, બરાબર, એમ તમે કહી શકો. ટોટલ 752 પેજની આ બુક છે. બધી બુક તમારી એમાં કવર થઈ ગઈ છે, બરાબર. ટોટલ આટલી બુક આવે છે અને 28 સબ્જેક્ટ આવે છે ટોટલ. એ બધા તમારા પ્રી ને મેઇન્સના સિવિલ જજના
આમાં બધી બુક્સમાં કવર તમારા થઈ જશે. ઘણી બધી બુક્સ છે, તો આટલી અહીંયા સમાઈ છે એટલે મેં રાખેલી છે. આનું અનબોક્સિંગ એક વખત જોઈ લેજો. એ બોક્સમાંથી હું કેટલી બુક કાઢું છું, એ આખો સેટ આવી જશે. લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું પરચેસ કરવાની, ત્યાંથી તમે એને ડાયરેક્ટ પરચેસ કરી શકશો. અને મેં જેમાં બુકની વાત કરી, આ સેપરેટ બુક PYQની પણ તમને સેપરેટ અલગથી પણ મળી શકે એક બુક. આ એક બુકનો ગીવ અવે કરવાની છું, તો એ મેં રીલમાં અને શોર્ટ્સમાં હું બોલેલી છું કે તમારે શું કમેન્ટ કરવાની છે, તો તે એકવાર જોઈ અને એમાં કમેન્ટ કરી દેજો. ઓકે, ચાલો. તો જે લોકો નવા હોય ખાસ એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને વધુને વધુ આવા બુક્સના રિવ્યૂ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. ત્યાર પછી આપણે મળીએ નેક્સ્ટ બુકના રિવ્યૂ સાથે. ત્યાં સુધી થેન્ક યુ, બાય બાય.